એઆઈ ગર્લફ્રેન્ડ તૈયાર થઈ ગઈ, પણ ઘણા લોકો હજી સારવાર કરાવવા કે ઘરની શાંતિ માટે તાંત્રિકો પાસે જાય છે. એમાં ઢોંગી ભુવાઓ ઘરની લક્ષ્મી પાસે પોતાની હવસ સંતોષવાનો પ્રયાસ કરે એટલે હદ થાય. એક બે કિસ્સાઓ હોય તો સમજ્યા, વારંવાર આવું બને છે. સમાચારમાં અમે બતાવીએ છીએ. અરે સરકાર કાયદો લઈને આવી ગઈ અંધશ્રદ્ધા નિર્મૂલનનો, તો પણ કેમ લોકો સમજતા નથી એ સમજાતું નથી. અંધશ્રદ્ધા એટલી હદે કે ઘરની લક્ષ્મીની ઇજ્જત લૂંટાઈ જાય. જસદણના વિછિયાના ભુવા ચકુ સાકળિયા કે જેણે મહિલા પોતાને ઠીક કરાવવા આવી અને એના પતિને ચા પીવા મોકલી દીધો અને એની છેડતી કરી નાખી. આ તો એ મહિલાએ એને સમજાયું. બાકી કેટલાક તો એવા લોકો હોય ને કે ભુવા પાછળ એટલી અંધશ્રદ્ધા હોય કે જે કરે કરવા દે, ભુવાજી અમારું ખોટું નહીં કરે, ભલે બળાત્કાર કરતા હોય. મહિલાએ પોલીસ ફરિયાદ કરી દીધી તો પછી કેશોદના પંચાળામાં ઘરમાં શાંતિની તાંત્રિક વિધિના બહાને ભુવાએ મહિલાને માર માર્યો, એની સાથે દુષ્કર્મ આચર્યું. એટલે વિચાર કરો, એ મહિલાની આગળનું જીવન, આગળની જિંદગી એને કેવી જશે. એને ઘડી ઘડી એ જ ક્ષણ એને મગજમાં યાદ આવ્યા કરશે કે મારી સાથે આને આવું કર્યું હતું. એના પતિ સાથે પણ શાંતિથી રહી શકશે? એનો પતિ એને એવી રીતના જોઈ શકશે જેમ પહેલા જોતો હતો? જમાનો છે ક્યાં પહોંચી ગયો છે. પણ છતાં કેટલાક લોકો છે કે અંધશ્રદ્ધાના ચક્રવ્યૂહમાંથી તેમને બહાર જ નથી આવવું. સિમ્પલ લોજિક છે. સાચું ખોટું બધું વ્યક્તિના વિચાર અને પરિપ્રેક્ષ્ય એટલે કે પર્સપેક્ટિવ પર નિર્ભર હોય છે. જે મને સાચું લાગતું હોય કદાચ બીજાને ખોટું પણ લાગે. પણ અંધશ્રદ્ધા કોઈ પણ કાળે સાખી ન લેવાય, કારણ કે એના કારણે અનેક જીવન બરબાદ થઈ જાય છે. ગુજરાત સરકારે કાયદો ઘડી નાખ્યો છે અને હવે એ કાયદા અંતર્ગત આ ઢોંગી ભુવાઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી ખૂબ જરૂરી છે. તો બીજા એવા ઢોંગી ભુવાઓને પણ સબક મળે ને, ડર બેસે અને લોકો પણ સાવચેત રહે.